અશોક વિજયા દશમીના દિવસે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધને વંદનની સાથે મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબને વંદનની સાથે સમગ્ર માનવ જગતને અશોક વિજયાદશમી નિમિત્તે હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર મોટા અંકેવાડિયા સમગ્ર માનવ જગતને મંગલ કામનાઓ પાઠવું છું. આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ, નમો બુદ્ધાય, મંગલ કામનાઓ. આમ તો સમગ્ર ભારત વર્ષમાં વિજયાદશમી જેને લોકો કહે છે એ ખરેખર અશોક વિજયાદશમી છે અને બૌદ્ધ પરંપરા અનુસાર મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ પછી આશરે 200 વર્ષ પછી જે મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક, પ્રિયદર્શી સમ્રાટ અશોક, જેણે પોતાનું રાજ્ય ન માત્ર વર્તમાન સમયના ભારત પૂરતું મર્યાદિત રાખ્યું હતું, પરંતુ એ કરતાં પણ અન્ય ઘણા બધા બીજા દેશો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને જેણે એ રાજની કલ્પના કરી હતી અને એના શાસનકાળ દરમિયાન દરેક વ્યક્તિને સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા સાથે રહેવાનો પૂરો અધિકાર આપવામાં આવ્યો હતો. સાથે સાથે એમણે કલિંગના યુદ્ધ જીત્યા બાદ એમણે જોયું, એમને એ વખતે એવું હતું કે હું કલિંગનું યુદ્ધ જીતી ગયો છું અને એ જીતનો નશો, એ મારો વિજય થયો છે, એ મારી જીત થઈ છે, એનો આનંદ કેવો હોય, એનો ઉન્માદ અને નશો કેવો હોય, એ માટે જ્યારે એ કલિંગની બજારમાં નીકળે છે તો એને દેખાય છે કે એક વૃદ્ધ માતા પિતા પોતાના યુવાન પુત્રની લાશ પોતાના ખોળામાં રાખી અને કલ્પાંત કરતા હોય છે. એક મહિલા, એક પત્ની પોતાના પતિનું શબ પોતાના સાથી સીના સાથે વળગાડી અને કલ્પાંત કરતી હશે, કરુણ કરતી હોય છે. નાના નાના બાળકો જે પોતાના પિતાની મૃતશૈયા ઉપર એને જગાડવાનો પ્રયત્ન કરતી અને આક્રંદ કરતી હોય છે. અને આ બધા કરુણ દ્રશ્યો જોઈ અને સમ્રાટ અશોકને લાગે છે કે ખરેખર યુદ્ધ થકી મેળવેલો વિજય એ વિજય હોતો જ નથી અને એ વ્યક્તિ માનસિક રીતે હતપ્રભ થઈ જાય છે. અને એ અશોક એણે એ દિવસે હિંસાનો ત્યાગ કરે છે, શસ્ત્રનો ત્યાગ કરે છે અને જગતભરમાં પોતાના સામ્રાજ્યમાં શાંતિની સ્થાપના માટે એ પછી પોતાનું સંપૂર્ણ જીવન વિતાવે છે. શસ્ત્ર ત્યાગ કર્યા પછી અશોકને સમ્રાટ અશોક, પ્રિયદર્શીનું બિરુદ મળે છે અને આજના દિવસે એટલે કે કલિંગ યુદ્ધ પછી બેબાકડા બનેલા એ અશોકને બૌદ્ધ ધર્મનું એટલે કે બૌદ્ધ વિચારનું, બૌદ્ધ આદર્શનું, બૌદ્ધ ભંતેનું, બૌદ્ધ એ પરંપરા કે જે પરંપરા થકી વ્યક્તિ શાંતિ મેળવે છે, એનામાં કરુણા જન્મે છે અને માનવતાના સિદ્ધાંતની વાત કરે છે. આજે અશોક વિજયાદશમીના દિવસે કલિંગના યુદ્ધ પછી 10 દિવસે સમ્રાટ અશોક, પ્રિયદર્શી સમ્રાટ અશોક બને છે અને એ બૌદ્ધ ધર્મ સ્વીકારે છે. અને એ પછી આમ તો તથાગત ગૌતમ બુદ્ધ ભારતમાં જન્મ્યા એને આશરે 2600 વર્ષ થવા આવ્યા છે, પરંતુ એ પછીના 200 વર્ષ પછી જે સમ્રાટ અશોકે તથાગત ગૌતમ બુદ્ધના વિચારોમાંથી, એમના આદર્શોમાંથી અને બુદ્ધની વિચારસરણી થકી પોતાના સામ્રાજ્યમાં તમામે તમામ માનવ, પશુ, પક્ષી અને તમામે તમામ જીવ ઉપર કરુણા વરસાવી બુદ્ધનો એ જ ધમ જે સમ્રાટ અશોકના એ વિજયને ખરા અર્થમાં વિજય બનાવી અને જે શાંતિ સ્થાપી, કરુણાનો સંદેશો ફેલાવ્યો. એમણે 84,000 બૌદ્ધ વિહારો બનાવ્યા અને આજનો દિવસ છે એ અશોક વિજયાદશમીના દિવસે જ, જે દિવસે
સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એ જ દિવસે સિમ્બોલ ઓફ નોલેજ, મહામાનવ, બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબે પણ આજના દિવસે નાગપુર મુકામે 14મી ઓક્ટોબરના રોજ પોતાના ગુરુ મહાથેરો ચંદ્રમણી પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને 5 લાખ કરતાં વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને કહી શકાય કે આજનો દિવસ એ 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ છે. કારણ કે 2500-2600 વર્ષ પછી ભારતમાં જે બુદ્ધ ધર્મને અમુક વિચારસરણીના કારણે નાશ કરવામાં આવી હતી, સિમ્બોલ ઓફ નોલેજ, મહામાનવ, બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબે ફરીવાર આ દેશમાં બુદ્ધ ધર્મનું પુનરુત્થાન કરે છે. અને ફરીવાર અશોક વિજયાદશમીના દિવસે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને પોતાના સામ્રાજ્યમાં શાંતિ સ્થાપી. એ જ રીતે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબે પણ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ધમ્મચક્ર પ્રવર્તન કરી અને ફરીવાર આ દેશમાં શાંતિ સ્થાપવા માટે મહાન બંધારણ તો ભેટ આપ્યું, પણ જગતનો શ્રેષ્ઠ ધર્મ પણ ભેટ આપ્યું. તો આજના આ દિવસે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધને વંદનની સાથે મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબને વંદનની સાથે સમગ્ર માનવ જગતને હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર મંગલ કામનાઓ પાઠવું છું. આપ સૌને મંગલ કામનાઓ. સૌને જય ભીમ, નમો બુદ્ધાય.